ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ મારા મિની વ્લોગમાં. આજનો વ્લોગ છે 5 ભત્રીજાનો. મારો શિવાંશ છે ને આજે બેસી ગયો છે 12મા દિવસમાં, એટલે આજે હોય છે અમારે ત્યાં 12 બોળિયા. આ બાજુ મમ્મીએ રાતના ચણા અને ઘઉં બંને રાતે પલાળી દીધું હતું. આને છે ને બાફી અને પછી છે ને આપણી સોસાયટી અથવા આપણા ફ્લેટમાં બધાને થોડા થોડા આપવાના હોય છે. આ બાજુ ભાઈનો રોવાનો અવાજ સાંભળીને આપણે એમની પાસે પહોંચી ગયા હતા, પણ આજે છે ને મારી તબિયત થોડીક વધારે જ ખરાબ થઈ ગઈ હતી, એટલે પહોંચી ગયા ડૉક્ટર સાહેબ પાસે અને ત્યાંથી લઈ આવ્યા હતા થોડીક મેડિસિન. ઘરે આવી અને એ પી લીધી હતી અને પછી જો થોડુંક કામ હતું એ પતાવીને આપણે મસ્ત મજાના સૂઈ ગયા હતા. જાગ્યા ને ત્યાં તો બધું જ અહીંયા રેડી થઈ ગયું હતું, જાણે કે 12 બોળિયા હોય એટલે ચણા અને ઘઉં બંનેને બાફવાના હોય છે. એ બફાઈ ગયું હતું ને આ બાજુ જો અમારી સ્ટાઇલ અત્યારથી ને તમને ખબર પડવા મળી છે કે આપણે આગળ જતાં કેવા થવાના છીએ એ. અને આ બાજુ ફાઇનલી શિવાંશ જાગી ગયો હતો એટલે એને મસ્ત મજાનો રેડી કરવાનો હતો. ફટાફટ મમ્મીએ એને રેડી કરી દીધો ને આ બાજુ જો ચણા અને સાથે સાથે ઘઉં બંને બફાઈ ગયું છે. તમારે ત્યાં આવી 12 બોળિયાની કોઈ પણ રસમ હોય કે નહીં મને જરાક કોમેન્ટ કરજો, કેમ કે 12 દિવસનું બેબીસ થાય ને એટલે અમારે ત્યાં તો 12 બોળિયા હોય જ છે. અને તમારે ત્યાં હોય તો કોમેન્ટ કરી દેજો, પણ મારા વિડીયોને છે ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. બાય.